અત્યારે વરસાદ બહાટી બોલાવે છે ને આપણું જમવાનું હજી તૈયાર નથી થયું. ટ્રેનની હાલત જો જમવા બેસી ગયા છે. જમવાનું તો એકદમ સ્વાદિષ્ટ બન્યું છે, પણ આની પાછળ મહેનત એટલી કરી એની વાત પૂછો. કારણ કે ટીપકો તો ચાલુ વરસાદ બહાટી બોલાવે, બધું ભીનું થઈ ગયું, ઠંડી લાગે. એટલી મહેનત કરી બનાવ્યું છે કે તો બાજરાના રોટલા છે, આખી ડુંગળીનું શાક છે. વરસાદ જો પાછો ભૂકા કાઢવા મળ્યો છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં. ઘણા ટાઈમ થા ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે હવે નાઇટ કેમ્પિંગનો વિડીયો ક્યારે આવશે. તો ફાઇનલી આજે આપણે નાઇટ કેમ્પિંગ કરવા જવાનું છે. પણ આજનું વાતાવરણ જો, હજી અમે રસ્તામાં થઈએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ પાછો બરાબરનો આવે છે. તો આવા આપણે ચાલુ વરસાદમાં જ કેમ્પિંગ કરવાનું છે. અને કેમ્પિંગ જે જગ્યાએ કરવાનું છે ને, જગ્યા પણ એકદમ સરસ મજાની જગ્યા છે. અને વાતાવરણ તો આજનું સવારથી વરસાદ પડે છે બરાબરનો, કડાકા ભડાકાય થાય છે ક્યારેક ક્યારેક. અત્યારે તો હરુડે જ છે. તો આજનું કેમ્પિંગ કેવું રહે એ તો આગળ ખબર પડશે. અત્યારનું વાતાવરણ જો એકદમ સુંદર વાતાવરણ છે અને વરસાદ બગડાટી બોલાવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને વરસાદ એવું લાગે છે આવશે તે. અત્યારે તો બંધ થઈ ગયો છે, થોડો થોડો ધીમો ધીમો આવે છે. અને આપણે અહીંથી આગળ જવાનું છે ને જગ્યા જો. આપણે જે જગ્યાએ ટેન્ટ લગાવવું તળાવ છે, 3 બાજુનું વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો છે, પવન બહુ વધારે પડતો છે. આપણું ટેન્ટ લાગી ગયું છે, પણ પવન બહુ વધારે છે, એના કારણે બરાબર રહેતું નથી. એટલે કાંઈક બરાબરનો જુગાડ કરવો પડશે ને. વધારે પવન રાત્રે આવશે ને તો બધું ઉડી જાય છે. કાપવામાં ભીંગ પડી જાય છે અને કાંટાળા બાવળ છે. કેટલા તો કાંટા વાગી જાય અને કુવાડીને બરાબર ધાર નથી. કવડા કવડા કાંટા છે તો.
4 લાકડી કાપી છે. હવે ટેન્ટ થઈ જાય. ટેન્ટ લાગી ગયું છે અને ટેન્ટ લગાવવામાં તો ખૂબ જ મહેનત કે લાકડા કાપીને લાવવા પડ્યા, એ પણ કાંટાવાળા લાકડા કાપીને લાવ્યા અને કેટલોય પ્લાન કર્યો. ત્યારે પહેલા આપણા પ્લાનમાં હતું જ નહીં કે આ રીતનું આપણે ટેન્ટ લગાવવું, કારણ કે આપણે તો સામાન્ય ટેન્ટ લગાવવાનું હતું. પાછળ ત્યાં આવ્યા હતા, વરસાદ ચાલુ હતો કે બહાર બેસવા કાંઈક પ્લાન કરવો પડશે કે બહાર બેસાય એવું. એટલે આ તાલપત્રો આ રીતના લાકડા નાખી લગાવી દીધું છે. વરસાદ તો કઈ બંધ થતો નથી, એકદમ એમના ધીમો ધીમો ચાલુ છે. ઘણી વધારે આવે પાછળ ધીમો પડી જાય, પાછો વધારે આવે પાછો ધીમો પડી જાય. અને આપણે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં આપણે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો નાની નાની ડુંગળી લાવ્યા છે અને એકદમ સ્વાદિષ્ટ આખી ડુંગળીનું શાક બનાવી નાખી. વરસાદ બંધ થઈ ગયો છે પણ વાતાવરણ એકદમ સુંદર આમ મસ્ત થઈ ગયું છે અને વરસાદ હરુડે છે. તો વરસાદ પણ હજી પાછો આવશે, પણ આપણે ત્યાં જમવાની બધી વ્યવસ્થા કરી વાળીએ. અને વાતાવરણ જો અત્યારે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને સાંજના 5:30 વાગી ગયા છે, એટલે હવે અંધારું થવા મળશે. મેં તો અમારે જે જમવાની ઘણી પ્રોસેસ બાકી છે તો વરસાદ ઘડીક બંધ જો ને ફટાફટ બધું બનાવી નાખીએ. આ છે આપણો પોર્ટેબલ ચૂલો, એમાં આપણે સડાઈ દીધો છે. આ વખતે થોડોક નવો ખર્ચો કરી નાખ્યો, બોર્ડ ન લાગે એના માટે જો અમે સ્ટૂલ આવે લઈ લીધું છે. હવે આપણે ડુંગળી તળવાની છે અહીંયા.
શાકની ગ્રેવી માટે આ બધી શાકભાજી કટિંગ કરી નાખવી અને હવે અંધારું થવા મળ્યું છે તો હવે બે ઉતાવળ રાખવી પડશે કારણ કે આપણી પાસે બહુ મોટી લાઇટ નથી પાછી. વગાડે ન વહેલા પછી હોય નીરાય. આવું ખાધું હોય ને બીજું પાણી લાવે એટલે નહીં થાય. બીજું એટલું અડધું ભરી અત્યારે વરસાદ બહાટી બોલાવે છે ને આપણે જમવાનું હજી તૈયાર નથી થયું અને હવે લગભગ થોડી વારમાં બની જાય છે પણ વરસાદ એટલો પડે છે ને વાત પૂછોમાં અમારું ટેન્ટ હવે તો પવનનું ભાઈ આમ તેમ થાય છે. કેમ લાગે છે ભાઈઓ? મજા મજા એમ ક્યાં છે બધા? નાઇટ કેમ્પિંગ કરવા દો આવી મોત છે ને વરસાદ જો બહાટી બોલાવો પણ બેસી ગયા છે જમવાનું તો એકદમ સ્વાદિષ્ટ બન્યું છે પણ આની પાછળ મહેનત એટલી કરી એની વાત પૂછો કારણ કે ટીપકો તો ચાલુ વરસાદ પાર્ટી બોલાવે બધું ભીનું થઈ ગયું ઠંડી લાગે એટલી મહેનત કરી બનાવ્યું છે હવે સ્વાદિષ્ટ લાગે તો બાજરાના રોટલા છે આખી ડુંગળીનું શાક છે અને શાયદ તો રસ્તામાં ભૂલી ગયા છે શાયદ તો નથી આ બધી ઠંડીમાં જ્યારે ખાઈ હતી
લાવો છે બસ બસ. રાતના 10:30 થયા છે અને બીજા 2-3 ભાઈબંધો તો વહી ગયા છે. હું અને દીપક બે સૂતા છે. વરસાદ ઘડીક ધીમો ધીમો આવે, ઘડીક ફૂલ આવે, પાછો ધીમો પડી જાય, પાછો ફૂલ આવે અને ક્યારેક ક્યારેક પવન બહુ વધારે આવે છે. આમ જો ટેન્ટ અમારું ત્રાસું ભેગું થઈ ગયું છે. જો કેટલો પવન આવે છે. ક્યારેક ક્યારેક તો અતિશય પવન આવે છે અને વરસાદ જો અત્યારે બેગ ધીમો પડી ગયો છે. વરસાદ જો પાછો ભૂકા કાઢવા મળ્યો છે. બાટી બોલાવે છે અને ટેન્ટ આખું આમ તેમ થાય છે. પવન ધીમો પડી ગયો છે. ઘડીક તો પવન હતો અને વરસાદી હતો અને ટેન્ટ આખું અમારું ત્રાસું થઈ ગયું છે. હવે પાછળથી દોરી છૂટી ગઈ એ ખબર નથી પડતી. હવે બહાર નીકળાતું નથી. બહાર નીકળે એટલે પલ્લી થાય. કદાચ આ બાજુની દોરી એકાદી ઢીલી થઈ ગઈ હોય અથવા છૂટી ગઈ હોય તો અહીંથી એકદમ નીચું આવી જાય છે. તો વરસાદ બંધ થાય ને તો બહાર ચેક કરી આવીએ, પણ વરસાદ તો 1 મિનિટ પણ બંધ નથી થતો. એક ધારો બહાટી બોલાવે છે. ખાલી થોડો ટાઈમ ધીમો પડે છે, બાકી હાવ બંધ તો થતો જ નથી. અત્યારે રાતના 11 વાગ્યા છે અને હજી તો હું જાગું છું. દીપક સુઈ ગયો છે, પણ વરસાદ જે બહાટી બોલાવે છે ને એની વાત પૂછવા. રાતનો 1 વાગ્યો છે. અમે તો ઊંઘી ગયા હતા પણ પાછા જાગી ગયા, કારણ કે બહાર જે આપણે ઓલો ટેન્ટનો ઉપર લાકડી નાખીને બનાવ્યું હતું ને ટેન્ટ, એ પડ્યું અને સીધું માથે પડ્યું હતું. એટલે ટેન્ટ આખું નીચે બેહાડી દીધું હતું. અચાનક પડ્યું તો હું આ શું થયું, જોયું તો એ બધું નીચે પડીને એને માથે પડી ગયું હતું. તો એ બધું હરખું કર્યું અને વરસાદ તો ભાઈ 1 મિનિટે બંધ જ નથી થતો. એક જ ધારો શરૂ થયો છે સાંજનો અને પવન પણ બહુ અતિશય પવન છે અને વરસાદે પણ બંધ નથી થતો. હવે બહારની સ્થિતિ બતાવું, બહાર કેવી સ્થિતિ છે. બહાર હતું એ બધું પડી ગયું. અત્યારે થોડુંક એમને ધક્કો મારી દીધો છે. ફાટી ન જાય તો સારું, બીજું કાંઈ નહીં. અને વરસાદ જો અત્યારે ચાલુ જ છે. વરસાદ તો ચાલુ છે અને તમને બીજી વાત કહી દઉં કે તળાવ છે ને લગભગ 8-9 ફૂટ ખાલી છે અને મને એવું લાગે સવાર થાય ને તે આખું ભરાઈ જાય એટલું પાણી આવવાનું છે, કારણ કે વરસાદ સતત ચાલુ જ છે. રાતના 2:26 થયા છે જો, અને અત્યારે આ ટેન્ટ જો વરસાદ થોડોક ધીમો પડ્યો છે, સાટા ચાલુ છે. તો આ થોડુંક અહીંથી ટેન્ટ ભેગું થઈ જાય તો બાંધી દઈ, કારણ કે આ બાજુ પવન બહુ લાગે છે. અહીંથી ટેન્ટ એકદમ નીચું વળી જાય છે. બાંધે બરાબર ક્યાંય બાંધજે જે ના રેડી બાંધ્યા ભાઈ એક કરી લીધે. બાકી તો અમે આ બધું બનાવ્યું હતું, એ તો હા ભેગું થઈ ગયું, આડું પડી. ગુડ મોર્નિંગ દોસ્તો. તો વરસાદે તો આખી રાત બહાટી બોલાવી અને હવે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 8:52 થઈ છે, 9 વાગી ગયા છે. રાતે ઊંઘ નહોતા આવતી ને પછી ઊંઘ આવી ને પછી એટલે હોવાની મજા આવી ને વાત પૂછવામાં એવી હોવાની મજા આવી ને. હવે આપણે બહાર જઈ, બહાર કેવો નજારો છે. આવું છે, ધીમો ધીમો વરસાદ ચાલુ છે. ટ્રેનની અંદર બેઠા થઈ, બહાર નીકળવાનું મન નથી થતું, કારણ કે બહાર નીકળશું એટલે પલળશું અને પછી લાગશે ઠંડી. ઘડીક વાટે બેઠા છે, જો વરસાદ બંધ થાય ને તો બહાર આટો મારીએ. 1 કલાકથી ટ્રેનની અંદર બેઠો બહાર નીકળ્યા, વરસાદ ચાલુ છે અને પવન પણ ખૂબ વધારે છે. અમારે ટ્રેનની હાલત તો બનાવતો નહીં, રાજ્ય બહુ પડી ગયો.
આજે એમનો તો વ્યવસ્થિત કરીને પીડી રાવતી આજે તો આ બધા ખીલા નાખીને પીડી બાંધવું પડ્યું કારણ કે ટેન્ટ એકદમ આમ ભેગું થઈ જતું તો વાતાવરણ પવન ખૂબ વધારે છે વાતાવરણ એકદમ સુંદર અને મસ્ત છે. આ એક કમળનો છોડ છે તો દાંતણ કરવા માટે આપણે એની એક ખોટી કાપી લઈ. પહેલાના સમયમાં આ કમળનું દાંતણ બધા કરતા અને આજે પણ ઘણા વડીલો જે કરે જ છે અને ટેસ્ટમાં થોડુંક પૂરું અને થોડુંક સ્વાદમાં સારું હોય છે તો દાંતણ કરવાની એને ખૂબ જ મજા આવે અને એકદમ નેચરલી. ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને વરસાદ તો બંધ જ નથી થતો એમ થાય છે 5 મિનિટ બંધ થાય ને તો ઘણું ઘણું સતત ચાલુ રહે છે. અને હવે લગભગ 9:30-10 વાગી ગયા છે સવારના. કેટલા વાગ્યા? 10 વાગ્યા તો અને હવે ભૂખ લાગી છે, કારુની ભૂખ લાગી છે પણ વરસાદ બંધ થવાની વાટ હતી કે વરસાદ થોડોક ધીમો પડે ને તો મેગી બનાવી નાખવી પણ કાંઈ બંધ થશે નહીં. હવે આપણે ચાલુ વરસાદ મેગી બનાવી નાખવી. વરસાદી જો કેટલો અંધારેલો છે, જો કાળા ડિબાંગ વાદળા છે, અંધારું થઈ ગયું છે. સવારના 10 વાગ્યા છે પણ એટલો અંધારપાટ છવાઈ ગયો ને એમ થાય રાત પડી ગઈ, સાંજ પડી ગઈ છે એવું લાગે છે, એટલો અંધારપાટ છે. વરસાદ ચાલુ છે અને પવન બહુ વધારે છે. તો છત્રી હાથમાં નથી રહેતી અને આપણે મેગી બનાવવાની છે. મારે રહી છે ઘડીક 5-10 મિનિટ વરસાદ બંધ થઈ જાય ને તો આપણે ટેન્ટની હાલત જોવો તો ટેન્ટ ભેગું થઈ ગયું છે તો એટલો પવન છે. છત્રી કાકડો થઈ જાય. છત્રીની હાલત જો કાગડો થઈ ગઈ છે અને પવન પણ ખૂબ જ છે અને આ બાજુ જો મોજા કેવડા મોજા આવે છે. વરસાદ તો ધીમો પડી ગયો પણ પવન બહુ વધારે છે. આ ટેબલ નો ઉડી જાય. એની હાલત જો કેટલો બોજ છે.
મજા લીધી, પવન આવ્યો, ખાધું પીધું, બહુ મજા કરી. અને જ્યારે હવે ઘર તરફ જઈએ છીએ ત્યારે તો આપણે સાફ સફાઈ કરી વાળી છે. પ્લાસ્ટિક કે તમે અપડેટ કરતા અને વરસાદ બાબા બનાવે છે. તો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા જ જોરદાર અને રોમાંચક વિડીયો આવતા રહે છે. ચાલો, ગુડ બાય, થેન્ક યુ.